શું ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે? શુગરનું મૂળ શું છે અને કેમ આજે 30 વર્ષની ઉંમરના લોકો ઇન્સ્યુલિન ઉપર પહોંચી રહ્યા છે? નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ શરૂઆતમાં મેં જે આ 3 પ્રશ્નો પૂછ્યા ને, આજે આ 3 પ્રશ્નો ઉપર આપણે ગંભીર ચર્ચા કરવાની છે. એ સિવાય પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ જે થઈ રહ્યા છે અને શું લાઇફસ્ટાઇલ ડિસીઝને રિવર્સ કરી શકાય, એનો પણ ઘણા બધા પ્રશ્નો લોકોના માનસ પટલ ઉપર છે. ત્યારે આ તમામ પ્રશ્નોનું આજે આપણે સમાધાન કરીશું. આજે આપણી સાથે એક એવા મહેમાન ઉપસ્થિત છે કે જેઓ લાઇફસ્ટાઇલ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ છે અને ડાયાબિટીસ રિવર્સલ કોચ તરીકે એમને ઓળખવામાં આવે છે. એવો છે ડૉક્ટર ગુંજીત પરમાર. ડૉક્ટર ગુંજીત, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજની વાતોની વિન્ડો પોડકાસ્ટ કાર્યક્રમમાં. શરૂઆતમાં આ બધા પ્રશ્નો છે ને, આજે આપણે ઘણી બધી મોકળા મને વાત કરવાની છે. લોકોના એક એક પ્રશ્નોના જવાબનું સમાધાન આપણે આ શોમાં આપીશું. એ જ્યારે શો જોઈને ઊભા થશે ત્યારે એમને પણ એવું લાગશે કે ના, આ મારા બધા પ્રશ્નો હતા ડેલી ડે ટુ ડે જીવનના, એ બધા પ્રશ્નોનું અહીં સમાધાન મળ્યું છે. પણ શરૂઆત મારે તમારે થોડીક અંગત જીવનથી કરવી છે. તમને લાઇફસ્ટાઇલ ડિસીઝ એક્સપર્ટ બનવા માટે પ્રેરણા ક્યાંથી મળી? તમારા એવા કોઈ પર્સનલ એક્સપિરિયન્સ હતા કે શું થયું? થોડીક એની વાત કરો. બિલકુલ. 2022ની વાત છે. મને પોતાને હેલ્થના કેટલાક ઇસ્યુ થઈ ગયા હતા. મારું વેઇટ કોવિડ પછી ખાસું વધી ગયું હતું. મારું કોલેસ્ટ્રોલ ખાસું વધી ગયું હતું. બ્લડ પ્રેશર પણ મારું ખાસું વધી ગયું હતું. અને બીઇંગ એન એલોપેથી ડૉક્ટર જ્યારે મેં રિપોર્ટ કરાયા અને આઈ વોઝ કન્ફર્મ વિથ હાઇપરટેન્શન, માઇગ્રેનનું પ્રોબ્લેમ બહુ જ વધી ગયો હતો. વજન વધી ગયું હતું અને કોલેસ્ટ્રોલ અને બીપી 4 પ્રકારની મેડિસિન મેં ચાલુ કરી. એ વખતે 36 યરની મારી એજ હતી. બરાબર. તો 3-4 મહિના દવા લીધી પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ 75-80 વર્ષ સુધી આપણે જીવવું હોય તો આ એક રસ્તો નથી. આ યંગ એજમાં જો આટલું પ્રોબ્લેમ થતો હોય તો ધેન પછી મેં બહુ બધું એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું કે કેવી રીતના આપણે આને નેચરલી ક્યોર કરી શકીએ, લાઇફસ્ટાઇલ ડિઝીઝને કયા પિલર ઉપર ફોકસ કરીને આપણે રિવર્સ કરી શકીએ આને. 6 મહિનાની અંદર મેં એ મેઇન જે પિલર છે એના ઉપર કામ કર્યું. 6 મહિનાની અંદર મેં બધી મારી દવા બંધ કરી. અચ્છા. અને આજે બી હું કોઈ બી મેડિસિન નથી લેતો. બ્લડ પ્રેશરની દવા, માઇગ્રેનની દવા, કોલેસ્ટ્રોલની દવા, એ બધી દવા મેં બંધ કરી દીધી. શું વાત કરો છો? તો એ આપણે ચોક્કસ ડિસ્કસ કરીશું કે એવી કઈ વસ્તુ ઉપર કામ કરવાથી આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝને રિવર્સ કરી શકાય. આ સ્ટોરી કહેવાનો મારો પર્પઝ એ છે કે જો 36 વર્ષની ઉંમરે બીઇંગ અ ડૉક્ટર મને જો આ પ્રોબ્લેમ થઈ શકતો હોય તો સામાન્ય માનવીને આ બહુ કોમન પ્રોબ્લેમ છે અને બહુ જ બધા કેસીસ જે તમે કીધું આપણે જોઈ રહ્યા છે. બરાબર છે. અને બીજું કે રાઇટ સિસ્ટમ અને સ્ટ્રેટેજી કઈ છે જેનાથી આપણે એને પ્રોપર વેમાં રિવર્સ કરી શકીએ એ હજી 99% લોકોને ખબર નથી. તો ડૉક્ટર ગુંજીત, પ્રશ્ન એવો થાય કે લોકોને જાણકારી તો બધી જ છે, તો પણ બીમારીઓ કેમ વધી રહી છે? 30-35 વર્ષની ઉંમરમાં, હા, જેને વારસાગત ડાયાબિટીસ હોય એ સમજી શકાય છે કે કદાચ એને વહેલો આવે મોડો આવે, એ તો ચલો નેચરલ પ્રક્રિયા છે. પણ તો પણ અમુક વખતે જેને વારસામાં ન હોય, આનુવંશિક રોગ તરીકે ન હોય છતાં પણ ડાયાબિટીસ થાય છે, એ કેમ થાય છે? અને શું પ્રશ્ન એક જ થાય, આ બધું ખાનપાનથી જ થાય છે? બિલકુલ, બહુ સારો પ્રશ્ન છે. ખાનપાન સિવાય બીજી ઘણી બધી આપણે જોઈશું કે ફિટનેસ તમારું કેવું છે, તમારી સ્લીપ કેવી છે, દિવસભર કેવા વિચારો આવે છે, એન્વાયરમેન્ટ કેવું છે, જ્યાં કામ કરો છો, એ બધું બહુ ઇમ્પેક્ટ કરતું હોય છે ખોરાકની સાથે. પણ એથી એ વિશેષ, જેમ તમે કીધું કે લોકો પાસે ઇન્ફોર્મેશન બહુ છે. આજે ગૂગલ ને એઆઈના જમાનામાં તમને ફિંગર ટીપ ઉપર બધી વસ્તુ મળી જાય. આપણે વિડીયો જ જોયા કરતા હોય છે. પ્રોબ્લેમ એ છે કે ઇમ્પ્લિમેન્ટ નથી થતું. તો એના 3 મેઇન રીઝન છે. એક તો આપણને શા માટે આપણે આપણું વજન ઘટાડવું છે અથવા ડાયાબિટીસ રિવર્સ કરવું છે, આપણને શા માટે કરવું છે ને એ ખબર નથી. કેવી રીતના કરવું એ બધાને ખબર છે આજે. તો વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. સો આપણે ઓલ્ડ એજમાં કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવા માંગતા, કોમ્પ્લિકેશનથી બચવા માંગીએ છીએ, કે આપણા લાઈફસ્ટાઈલ આપણે લાઈફ પાર્ટનર જોડે એન્જોય કરવા માંગીએ છીએ, ક્યાંય ટૂર ઉપર જવા માંગીએ છીએ, આપણા પોતા પોતી જોડે રમવા માંગીએ છીએ, સોસાયટીમાં રોલ મોડલ બનવા માંગીએ છીએ કોઈની માટે. તો જ્યાં સુધી આ વાય ક્લિયર નહીં થાય, બરાબર છે, ત્યાં સુધી આપણે એને લાંબા ટાઈમ સુધી ફોલો નહીં કરીએ. કોઈ પણ વસ્તુને ડિસિપ્લિનથી ફોલો નહીં કરીશું. બરાબર છે. બીજી વસ્તુ કે આપણી કઈ વિચારધારા છે રોકી રહી છે. આપણા માઇન્ડમાં ઘણીવાર એવું હોય કે ભાઈ મારા ડૉક્ટરે કીધું કે આ તો દવા વગર આ દવા આ જીવન ખાવી પડશે, અથવા કંઈક નવી વસ્તુ કરવા જો મારું સુગર ડાઉન થઈ જાય તો, કોઈ કોમ્પ્લિકેશન થઈ જાય તો, કેટલીક વિચારધારા આપણને રોકી રાખતી હોય છે અને કેટલાક ડર આપણા મનમાં હોય છે. બરાબર.
કે મારે આની માટે બહુ સ્ટ્રિક્ટ લાઈફસ્ટાઈલ ફોલો કરવી પડશે, જીમમાં જઈને ડમ્બેલ ઉઠાવવા પડશે, એવા કેટલાક ડર હોય આપણા માઇન્ડમાં. તો જ્યાં સુધી આ 3 વસ્તુ ઉપર કામ નહીં કરીએ ને ત્યાં સુધી કોઈ પણ ડાયટ કે કંઈ પણ ગમે એટલું નોલેજ હશે આપણે લાંબા ટાઈમ સુધી ફોલો નહીં કરી શકીએ. બરાબર. એટલે મોસ્ટલી તમે જોશો કે લોકો ચાલુ કરે છે, 3 મહિનામાં રિઝલ્ટ મળે, 6 મહિના પછી જ્યાં હતા ત્યાં આવી જાય. એટલે રાઈટ સિસ્ટમ ને સ્ટ્રેટેજી બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોલો કરવી. બરાબર છે. તો લોકો ખાનપાનમાં કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે? હવે આપણે એને થોડું એક્ઝામ્પલ થ્રુ સમજાવીએ તો મજા આવશે. ખાનપાનમાં લોકો સવારે ઉઠીને આપણે અહીંયા જોઈએ, ખાસ કરીને ગુજરાતમાં તો કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ બહુ લેતા હોય છે, કેલરી વાળું ફૂડ બહુ લેતા હોય છે. જેમ કે સવારે ઉઠીને સીધું ચા જોડે ખાખરા, મમરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ છે, પછી પરાઠા હોય છે, ભાખરી રોટલી હોય છે, આ બધો ખોરાક લેતા હોય છે સવારે ઉઠીને સીધો. એક ફૂલ કાર્બોહાઈડ્રેટ છે. પછી બપોરે બી આપણે રોટલી, ભાખરી છે, સબ્જી છે, દાળ ભાત છે. પછી ખાધા પછી પાછું ફરસાણ, નમકીન કાં તો કંઈક મીઠી વસ્તુ જોઈએ ખાવા. 4 વાગે થાય એટલે પાછું એમ થાય કે હવે તો ચા પીવી જ પડશે. અગેન 4 વાગે આપણે ક્યાંક બહાર હોય તો મસ્કાબન કાં તો દાળ વડા છે, દાબેલી છે, અથવા ઘરે હોય તો અગેન નમકીન, ખાખરા, બિસ્કિટ એવું ખવાતું હોય છે. બરાબર. અગેન રાત્રે પાછું રોટલી, ભાખરી જોડે સબ્જી હોય કાં તો દાળ ભાત હોય. તો આખા દિવસનું તમે જોશો તો કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ વધારે લેતા હોય છે. અચ્છા. પ્રોટીન અને ફાઈબરની માત્રા નહીવત છે. તો આ સૌથી મોટી મિસ્ટેક લોકો કરતા હોય છે કે પ્રોટીન અને ફાઈબર નથી લેતા ખોરાકમાં. અચ્છા. તો ખોરાકમાં છે, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ઇવનિંગ સ્નેક હોય, ડિનર હોય, એમાં તમારે પ્રોટીન અને ફાઈબર તો લેવું જ જોઈએ. ઓકે. એમ્પ્ટી કેલરી ના લેવી જોઈએ. અચ્છા, તો આપણે થોડુંક એને બાયફર્કેટ કરીએ. બિલકુલ. બ્રેકફાસ્ટની વાત કરીએ તો બ્રેકફાસ્ટમાં આપણે શું ખાવું જોઈએ? બિલકુલ, આ બહુ સરસ પ્રશ્ન છે. બ્રેકફાસ્ટમાં પહેલાં તો મેં કીધું આ બધી વસ્તુ આપણે એવોઇડ કરીશું, ખાખરા, મમરા, બિસ્કિટને. તો આપણે ખાવું શું જોઈએ? તો પ્રોટીન કે ભાઈ બાફેલા મગ છે, તમે વેજીટેબલ પનીર ચિલ્લા લઈ લો, મૂંગ દાલ ચિલ્લા લઈ લો, કોઈ ફ્રૂટ્સ લઈ લો, અથવા પલાળેલું ડ્રાય ફ્રૂટ્સ લઈ લો. ફ્રૂટમાં કોઈ પણ ફ્રૂટ ચાલે. ડાયાબિટીસના દર્દી હોય અને મીઠા ફ્રૂટ્સ એવોઇડ કરવા જોઈએ. ના ખવાય એવું નથી, પણ મોડરેટ ક્વોન્ટિટીમાં ખાવા જોઈએ. એ સિવાય વેજીટેબલ્સ અને ફ્રૂટની સ્મૂધી પણ બનતી હોય છે પાણીમાં. તો ઇટ ટેક્સ ઓનલી 2 to 3 મિનિટ્સ એને બનાવતા. ઉપમા કે પોહા બી લઈ શકાય, પણ પોહા ખાવ તો પછી બટેકા ઓછા નાખવાના અને સેવ ઓછી નાખવાની. સેવ બને ત્યાં સુધી નાખવું જ નહીં એ બંને વસ્તુ, કારણ કે અગેન પછી કેવું થાય, કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ થઈ જાય. તો આ કેટલોક જનરલ એક્ઝામ્પલ છે નાસ્તાના. અને ચા પીતા હોય તો હું ના નથી પાડતો, પણ ચા એટલીસ્ટ તમે સારો નાસ્તો કરો પ્રોટીન વાળો, પછી અડધો કલાક પછી લો, અને ધીરે ધીરે આને ઓછી કરી શકાય. ઓકે. લંચમાં આપણે શું ખાવું જોઈએ? લંચમાં ચાલુ કરો એટલે સૌથી પહેલાં આપણે સલાડથી જ ચાલુ કરવું જોઈએ. જે મોટાભાગના લોકો હું ઓબ્ઝર્વ કરું નથી લેતા. સલાડ લેતા હોય તો ખાલી નામ માત્રનું સલાડ લેતા હોય છે. તો સલાડ સારી એવી માત્રામાં લેવું જોઈએ. અને રોટલી ભાખરી કાં તો ભાત, બેમાંથી એક જ વસ્તુ લેવી જોઈએ. એટલે આઈધર રોટલી ભાખરી અથવા ભાત ઓર ભાત. હા, બંને જોડે ના લેવાય, કારણ કે બંને કાર્બોહાઈડ્રેટ છે. બંને અંદર જઈને ફેટ અને સુગરમાં જ કન્વર્ટ થવાનું છે. અચ્છા. આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. અને દાળ 2 વાટકી મિનિમમ 2 વાટકી. મિનિમમ 2 વાટકી. આપણે દાળ આટલી લઈએ અને ભાત આવડો લઈએ તો પછી એ કોઈ મતલબ નથી. આપણે ઊંધું કરવાનું. ભાત ઓછો લેવાનો, જેટલો ભાત લીધો એનાથી ડબલ દાળ લેવાની છે. ઓકે. અને અઠવાડિયામાં 2 થી 3 વાર આપણે કઠોળની સબ્જી ખાવાની પ્રિફરેબલી. બરાબર. અને ડિનરમાં ઓકે. ડિનરમાં આપણે છે મોસ્ટલી રોટલી ના ખવાય, ભાખરીએ ના ખવાય, ભાત બી ના ખવાય, કારણ કે બપોરે જો ખાધું હોય તો પછી રાત્રે કાર્બોહાઈડ્રેટ લેવાનો મતલબ નથી. ઓકે. અને ઘણીવાર પેશન્ટ એવું કહે કે અમે બાજરીનો રોટલો ને એવું ખવાય, તો એ પણ હું રેકમેન્ડ નહીં કરું. અચ્છા. તો ડિનરમાં આપણી થાળી 3 પાર્ટમાં ડિવાઈડ કરાય. ઘરે બનાવેલું સૂપ તમે લઈ શકો, ઘરે બનાવેલું, થોડી ખીચડી જેમાં રાઈસ ઓછા, વેજીટેબલ વધારે, અને ત્રીજા પાર્ટમાં બાફેલા વેજીટેબલ કેવું લઈ શકાય. ખીચડી જો રોજે રોજ ના ભાવતી હોય તો પછી આપણે સૂજી ઓટ્સના ઢોકળા છે, મૂંગ દાલ ચિલ્લા, વેજીટેબલ ચિલ્લા, પનીર ચિલ્લા છે, ઓટ્સના ઢોસા, ઇડલી લઈ શકાય. અચ્છા. આ બધી વસ્તુ વિચાર હેલ્ધી ઓપ્શન. બરાબર. ડિનર માટે. સૂપમાં કોઈ સ્પેસિફિક ખરું? સૂપના વેજીટેબલ સૂપ કોઈ પણ તમે બનાવી શકો, પણ ઘરે બનાવેલો, રેડીમેડ પેકેટ વાળો નહીં. અચ્છા, ઘરે બનાવેલો સૂપ. ઘરે બનાવેલો. ઘણા બધા સૂપ નામ ફૂલ ઓફ મેંદા એન્ડ પામ ઓઇલ, તો એ ના લેવા જોઈએ. અચ્છા, એ ઘરે જ બનાવેલો હોવો જોઈએ. ટોમેટો હોય કે વેજીટેબલ સૂપ હોય. વેજીટેબલ સૂપ કોઈ બી. જી, બરાબર. સાંજના નાસ્તામાં પણ લોકો ભૂલ કરતા હોય છે કે ભાઈ બહાર હોય તો મસ્કાબન છે, દાળ વડા ખાશે. એની જગ્યાએ આપણે શું કરી શકાય, તો ઘરે બનાવેલી પોપકોર્ન હોય, મખાના હોય, મગફળી હોય,
બરોબર, સ્પ્રાઉટની ભેળ હોય, મખાના ચાટ બનાવી શકીએ, અથવા કોઈ ફ્રૂટ છે અથવા પલાળેલું ડ્રાયફ્રૂટ, આ બધી હેલ્ધી વસ્તુ લેવી જોઈએ. બરાબર. અને મારે ઘણા પેશન્ટ કે સાહેબ મારું ટ્રાવેલિંગ રહેતું હોય, જોબ એવી છે, તો ઘરેથી સવારે ડબ્બામાં એને લઈ જવાનું. બરાબર છે. ક્યાંય બી બહાર આપણને ટાઈમ મળે 10 મિનિટ ચોક્કસ આપણે એને એ રીતનું, પણ હોમમેડ, બહારનું ઓઇલી સ્પાઇસી ફૂડ ખાવા કરતાં વધારે સારું છે. બરાબર છે. તો પ્રશ્ન જે કોમન મેનનો પ્રશ્ન છે એ જ તમને પૂછું છું. તમે આ બધી જ વસ્તુઓ કીધી. હવે લોકોને એવું થાય કે આપણે કમાઈએ છીએ શેના માટે? મોજ મસ્તી કરવા, બહાર ખાવા પીવા માટે. હવે તમે એનો એક કન્સેપ્ટ બી આવ્યો, ચીટ ડે. તમે અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે ત્યારે તમે બધા નિયમો નેવે મૂકી અને ખાઓ. તો પહેલા તો આ કેટલું યોગ્ય? બીજી વસ્તુ, આપણે કોઈ લગ્નમાં જઈએ છીએ, 5 દિવસના લગ્ન છે, કે કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ 5-6 દિવસ, ત્યાં તો આ બધું ભરીને જવાના નથી. તો હવે આમાં આપણે આ નિયમો તોડવાના કે શું કરવાનું, કે એને રિવર્સ કઈ રીતે કરવાનો, અથવા તો એને કમ્પેન્સેટ કઈ રીતે કરવાનો? બિલકુલ. તો આ બહુ સરસ પ્રશ્ન છે. આ પણ એક કોમન ઇસ્યુ હોય છે. તો આપણે ચીટ ડે ચોક્કસ રાખવાનો છે, એવું નથી આ 7 દિવસ કોઈ ફોલો ના કરી શકીએ. તો આપણે શું કરાય, ચીટ ડેમાં તમારું જે ફેવરિટ ફૂડ છે ખાવ, પણ મેક શ્યોર કે ક્યારે ખાવું, કેવી રીતના ખાવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. મોડરેટ ક્વોન્ટિટીમાં તમે લઈ શકો, પણ જમ્યા પછી પણ આપણે કંઈક સ્વીટ વસ્તુ ખાતા હોઈએ, ઓવર ઇટિંગ કરતા હોય, તો એ પછી યોગ્ય નથી. બહાર ક્યાંય બી જતા હોય તો હેલ્ધી ઓપ્શન અવેલેબલ જ છે. સલાડ, હોટલમાં જાઓ, ક્યાંય બી જાઓ તો હેલ્ધી ઓપ્શન અવેલેબલ છે. કદાચ ના હોય તો કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોય તો એને મોડરેટ, પોર્શન સાઇઝ ઓછું કરી નાખવું જોઈએ. પોર્શન સાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને એક સરસ હું ફોર્મ્યુલા પણ કહું કે જ્યારે પણ ક્યાંય બહાર જાઓ, લગ્ન પ્રસંગ કે ફરવા, તો એક આ ફોર્મ્યુલા ચોક્કસ યાદ રાખો, ન્યુટ્રિશન ડિવાઇડેડ બાય કેલરી. આ હેલ્થનો ફોર્મ્યુલા છે. અચ્છા. મતલબ કોઈ પણ વસ્તુ આપણે એવી ખાઈએ જેમાં કેલરી વધારે છે, ન્યુટ્રિશન ઓછું છે, તો આપણી હેલ્થ ઓલવેઝ ડાઉન જશે. કોઈ પણ વસ્તુ એવી ખાય જેમાં કેલરી ઓછી છે, ન્યુટ્રિશન વધારે છે, તો ઓલવેઝ હેલ્થ આપણી સારી થશે. એ પણ વસ્તુ મોઢામાં નાખીએ એ પહેલા એકવાર વિચારી લેવું કે આમાં ન્યુટ્રિશન વધારે છે, કેલરી વધારે છે. જો કેલરી વધારે હોય તો એને ક્વોન્ટિટી ઓછી લઈ લેવાની. બરાબર છે. એટલે થોડું ઘણું આપણે કંટ્રોલ તો રાખવું જ પડશે. બરાબર. બને ત્યાં સુધી એન્જોય બી કરવું છે ને પછી ઓવર ઇટિંગ બી કરવું છે ને હેલ્થનું બી ધ્યાન રાખવું છે, તો બધું એક સાથે પોસિબલ નથી. એટલે એ તમારે નક્કી કરવાનું છે કે બરાબર ને, કેટલી માત્રામાં શું ખાવું. હા, એટલે તમે એની ના નથી પાડતા, ખાવું જોઈએ, પણ એને એ તમારે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરીને વિચારવાનું છે કે આમાં મારે કેટલું ધ્યાન રાખવાનું છે, ન્યુટ્રિશનનું કેટલું ધ્યાન રાખવાનું છે, કેલરીનું. હા, એટલે લગ્ન, મેં તમને કીધું ને કે આવી રીતે રજા ઉપર લોકો જતા હોય, ફરવા જતા હોય, તો ત્યારે લોકોને આ પ્રશ્ન સતાવતો હોય કે હવે શું અમારા નિયમોનું. તમને ગુલાબજાંબુનું એક્ઝામ્પલ આપું. લોકોને શું, ગુલાબજાંબુ લગ્ન પ્રસંગમાં મીઠાઈ ને એવું જમ્યા પછી ડેઝર્ટ હોય, તો શું કરે, આપણે જમવાનું પતે પછી ગુલાબજાંબુ કેટલા મોસ્ટલી 2 થી 3 આપણે ખાઈ જતા હોય છે. બરાબર. જેવા જોયા નથી. હવે એને પણ ખાવાની એક ટેકનિક હોય. ગુલાબજાંબુ હું એમ કહું છું, ખાવ તમે, પણ એક ગુલાબજાંબુ લીધું, એને હાથમાં લો, આમ જુઓ 10-15 સેકન્ડ કેવું છે, એનું ટેક્સચર ફીલ કરો, આમ પાસે લઈ જાઓ, આમ સ્મેલ લો એની, બરાબર. પછી ધીરેજથી મોઢા પાસે લાવો, જસ્ટ 10 સેકન્ડ હોલ્ડ કરો, એક બાઇટ લો. આપણે તો કેવું આખું મૂકી દઈએ, એક બાઇટ લો, થોડું આમ ચગડો અંદર મોઢામાં, આમ તો એને ફીલ કરો. તો તમે માર્ક કરજો, એક જ ગુલાબજાંબુમાં પેટ ભરાઈ જશે. પણ આપણે કેવું છે, બધું ફટાફટ એક આખું મૂક્યું, આ બીજું, તો એવી રીતના તો પછી ઓવર ઇટિંગ થવાનું જ છે. એટલે ફૂડ જે બી, ઇવન અનહેલ્ધી ફૂડ બી જે વન્સ એ ડે ખાતા હોય, તો મેક શ્યોર કે આપણે એને એન્જોય કરીને ખાઈએ પૂરેપૂરું. ફીલ કરો, એનું ટેક્સચર ફીલ કરો, જુઓ એને. પણ આ તો પીઝા આયા નથી ને સીધું ઘપાક દઈને મોઢામાં, તો પછી ઓવર ઇટિંગ થવાનું જ છે. અને બીજું ચ્યુ નથી કરતા પ્રોપરલી લોકો. ખોરાક ચાવવો બી જોઈએ. આપણે કેવું છે, મોસ્ટલી 2-3 વાર ચાવીને સીધો અંદર પેટમાં જતો રહે, તો પછી એ તો ફેટ ને એમ જ સારી વસ્તુ ખાઈશું તો એ લોકોનું વજન વધશે. એટલે સારી વસ્તુ કે ખરાબ વસ્તુ એને ચ્યુ બી કરવી જરૂરી છે. બરાબર છે. અને એને મોડરેટ ક્વોન્ટિટી, વન્સ એ વીક આપણે ચોક્કસ ચીટ ડે કરવાનો જ છે, કરવો જ જોઈએ, પણ મેક શ્યોર કે ભાઈ એ મોડરેટ ક્વોન્ટિટીમાં. બરાબર છે. અચ્છા, બીજો પ્રશ્ન એ થાય, તમે હમણાં ગુલાબજાંબુની ને સ્વીટની વાત કરી. હવે ઘણી બધી જગ્યાએ ને ઘણા ઘરોમાં પણ એવું એક હોય છે કે ભાઈ ક્રેવિંગ થાય કે જમ્યા પછી આપણે ગળ્યું તો ખાવાનું જ એ રેસ્તો. હવે આ એક બીમારી કહી શકો કે માનસિકતા કહી શકો, અને શું કહેવાય ને, આ કેટલું યોગ્ય છે? આનું એક રીઝન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ. મતલબ શરીરમાં ફેટ વધારે હોય ને એટલે થાય શું કે આપણે અત્યારે મેં એમ કીધું કે ન્યુટ્રિશન વાળું નથી લેતા, કાર્બોહાઈડ્રેટ વાળું વધારે લે છે. અને બીજું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટનું કારણ છે કે પ્રોટીન અને ફાઈબર પૂરતી માત્રામાં જતું નથી. જો પ્રોટીન અને ફાઈબરની માત્રા વધારીશું આપણે,
તો 3 થી 6 મહિનામાં ક્રેવિંગ ઓછું થઈ જશે. કેમ? કારણ કે પ્રોટીન ફાઈબર પેટમાં લાંબા ટાઈમ સુધી પડ્યું રહે અને આપણને જલ્દી ભૂખ નહીં લાગવાની. કાર્બોહાઈડ્રેટ શું હોય, આપણે જે રોટલી ભાખરી ભાત બટેકા જે બધું ખાતા હોઈએ, સુગરને એકદમ સ્પાઇક કરે અને પછી તરત ધડામ દઈને ક્રેશ કરે સુગરને. એટલે 4 વાગ્યા સુધી તો એમ થાય કે હવે તો આપણે ચા પીવી જ પડશે. દેટ ઇઝ ધ રીઝન. પ્રોટીન ફાઈબર વધારવાનું. અને બીજું કે આપણે જો ખાલી પેલું કેલરી વાળું વધારે લઈશું ને તો આ જે શરીરની કોશિકાઓ બહુ સ્માર્ટ હોય એ કે ભાઈ ઓરિજિનલમાં લાવવા દે ન્યુટ્રિશન વાળો, અત્યાર સુધી તો તે કેલરી વાળું જ આપ્યું છે એટલે દર 2-2 કલાકે ભૂખ લાગ્યા કરે અને ક્રેવિંગ થાય. રાઈટ. તો ન્યુટ્રિશન વાળું જો ખાવાનું ચાલુ કરીશું, પ્રોટીન ફાઈબરની માત્રા વધારીશું તો ટાઈમ લાગશે. 3 થી 6 મહિના થાય. એવું નથી ચાલુ કર્યું તો મહિનામાં આપણને ક્રેવિંગ બંધ થઈ જાય. બરાબર છે. બરાબર. ઓકે. અચ્છા, અમુક લોકો દૂધ જે પીતા હોય છે, એટલે ઘણાને રેગ્યુલર દૂધ પીતા હોય છે, ઓકેઝનલી નહીં. હવે એ દૂધ પીવું જોઈએ કે અવોઇડ કરવું જોઈએ? દૂધ ઉપર હાલ ફિલહાલ બહુ રિસર્ચ થયા છે કે દૂધમાં જે છે કેમિકલ્સ ઘણા મળતા હોય છે. ઇવન જ્યાંથી પ્રોડક્શન થતું હોય ત્યાં બી ગાય અને ભેંસને ઇન્જેક્શન્સ આપીને, હોર્મોનના ઇન્જેક્શન આપીને આ લોકો એવું ઘણા બધા રિસર્ચ થયા છે. ઇવન મધર્સ મિલ્કમાં બી પ્લાસ્ટિકના કણો મળ્યા છે, એવા બી રિસર્ચ થયા છે. તો મધરનું મિલ્ક તો ઇટ્સ ઓકે, પણ બહારનું મિલ્ક આઈ રેકમેન્ડ કે એને એકદમ મોડરેટ ક્વોન્ટિટીમાં લેવું જોઈએ. એવું નહીં કે આપણે 2 થી 3 ગ્લાસ રોજના દૂધ પી જઈએ. બરાબર છે. બિકોઝ એના કારણે એવું રિસર્ચ હાલ ફિલહાલમાં આવ્યા છે કે બોડીમાં ઇન્ફ્લેમેશન, અંદરની ઇન્ફ્લેમેશન વધે, એના કારણે આપણી ચયાપચયની ક્રિયા ડિસ્ટર્બ થાય, સ્લો ડાઉન થઈ જાય અને પછી જે બી ખાઈએ ફેટનું પ્રમાણ વધે અને ડાયજેશનના બી ઇસ્યુ થતા હોય છે દૂધ જે લોકો લેતા હોય. અને કદાચ તમે લેતા હો તો ફેટ વાળું દૂધ ના લેવું જોઈએ. 1 ગ્લાસ દૂધ દિવસમાં ઇટ ઇઝ રેકમેન્ડેડ. કારણ કે ગ્લાયસેમિક લોડ આખા દિવસમાં 25.0 એવરેજ એટલો જવો જોઈએ. 1 ગ્લાસ દૂધનો જે ગ્લાયસેમિક લોડ માને આપણે બોડીમાં શુગર કેટલું લોડ કરીએ છીએ એનો એક ઇન્ડેક્સ આવે છે. અચ્છા. તો એ 25 થી વધારે આઈડિયલી ના જવો જોઈએ. 1 જ ગ્લાસ દૂધમાં એનો જે ગ્લાયસેમિક લોડ છે 5.0 છે. 1 ગ્લાસ દૂધની વાત કરો તો બાકીનું જે આખા દિવસમાં જે ખાય છે એ તમે સમજો કે 20 ની અંદર આપણે પતાવવાનું છે. એટલે એ થોડું ધ્યાન રાખવું જોઈએ. દૂધ 1 ગ્લાસ સુધી ઇટ્સ ઓકે. પછી એમાં બધું આવી જાય, ચા બા બધું આવી જાય. પછી 2 કપ ચા પીતા હોય તો અલગથી દૂધ લેવાની જરૂર નથી. બરાબર. એટલે ઘણા કે સાહેબ અમે તો ચા પીધી હતી, અને પછી એ દૂધ જ છે, એટલે એ થોડું ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે. અચ્છા, કરિયાણામાં આપણે જ્યારે કરિયાણાની ખરીદી કરતા હોઈએ છીએ તો કઈ 3 વસ્તુઓથી આપણે બચવું જોઈએ ખરીદી કરતી વખતે? ગ્રોસરી શોપિંગ કરીએ ને ત્યારે લેબલ રીડિંગ ચોક્કસ વાંચવું જોઈએ. આજે મોટા ભાગના તમે આપણે જે પેકેટ ફૂડ લેતા હોઈએ કે બિસ્કિટના પેકેટ આ તે તમે જોશો કે પહેલાં જે કન્ટેન્ટ હોય, પહેલાં જે 4 કન્ટેન્ટ હોય ને ડિસેન્ડિંગ ઓર્ડરમાં હોય, એટલે પહેલાં 4-5 વસ્તુ જે હોય ને એ સૌથી વધારે માત્રામાં હશે. તમે જોશો તો એમાં ઈધર રિફાઇન્ડ ફ્લોર હશે, કાં તો સુગર હશે, કાં તો વેજીટેબલ પામ ઓઇલ હોય, બરોબર, અથવા પ્રિઝર્વેટિવ હશે. એટલે કહેવાય ને જેટલું લાંબુ લિસ્ટ હોય ઇન્ગ્રેડિયન્ટ્સનું એટલી લાંબી દવાનું લિસ્ટ હોય. અને બીજું કે હવે કંપનીઓ બી સ્માર્ટ થઈ ગઈ છે. એ લોકો શું કરે, લેબલ ઉપર ડાયજેસ્ટિવ બિસ્કિટ છે, મલ્ટીગ્રેન આટા, ઇમ્યુનિટી બુસ્ટર, એવા બધા મોટા મોટા વર્ડ ને પિક્ચર્સ યુઝ, કેશ્યુ. પણ ખરેખર એમાં જોવા જાવ તો કાજુનું પ્રમાણ કે મલ્ટીગ્રેન આટાનું પ્રમાણ બહુ ઓછું હોય, પણ લેબલ મોટું લગાવી દીધું. અચ્છા. એટલે આ વસ્તુ બહુ આપણે ધ્યાન રાખવું જોઈએ, એમાં ફસાવું ના જોઈએ. સુગરની જગ્યાએ હવે એ લોકો માલ્ટ્રોઝ, ડેક્ટ્રોઝ, સુક્રાલોઝ એવા વર્ડ યુઝ કરે છે, જે નોર્મલ વ્યક્તિને ખબર ના હોય કે ભાઈ આ તો કંઈક બીજી વસ્તુ લાગે છે, પણ ખરેખર એ સુગર જ છે. બરાબર. એનું નામ બદલીને એ લોકો લેબલમાં માલ્ટ્રોઝ, ડેક્ટ્રોઝ, સુક્રાલોઝ એવું લખે છે. અચ્છા. તો પછી એ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. પેકેટ ફૂડ જ્યારે બી આપણે પરચેસ કે ગ્રોસરી કોઈ પણ વસ્તુ લેતા પહેલા પાછળનું ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ ચેક કરો. બરાબર છે. એટલે આ લિસ્ટ ચેક અચૂક કરવું જ જોઈએ કોઈ પણ વસ્તુમાં. ઓકે. તો બીજો પ્રશ્ન એવો થાય કે આપણે લોકો એવું કહેતા હોય છે કે તમે નોર્મલ બ્રેડ ના ખાઓ, બ્રાઉન બ્રેડ ખાઓ. હવે આ બ્રાઉન બ્રેડનો કન્સેપ્ટ શું છે અને શું આ ખરેખર આ વાત સાચી છે? બ્રાઉન બ્રેડ અને વ્હાઈટ બ્રેડ છે ને, બ્રાઉન બ્રેડમાં પણ તમે કન્ટેન્ટ જોશો તો ઘઉં આવે છે અંદર, વેજીટેબલ પામ ઓઇલ અને મેંદો પણ અંદર થોડો મિક્સ હોય છે. અચ્છા. એટલે બ્રાઉન બ્રેડ ને વ્હાઈટ બ્રેડનું કમ્પેરિઝન કરો તો બ્રાઉન બ્રેડ થોડી એના કમ્પેરમાં સારી કહેવાય, પણ ઓવરઓલ ખાલી બ્રાઉન બ્રેડ જ ખાવી જોઈએ પણ એ યોગ્ય નથી હેલ્થ માટે. બરાબર. કારણ કે એમાં બી તમને કેલરી વધારે જ મળે, તે ઘઉંની જ બનેલી છે, બરાબર. તો રેધર દેન કે આપણે એવું પેકેટ ફૂડ, ફ્રોઝન ફૂડ, એવું બ્રેડ ને એવું બધું ખાવા કરતાં જે મેં નાસ્તાનો ઓપ્શન આપ્યા કે બાફેલા મગ છે, તમે ઓટ્સના ઢોસા, ઇડલી, વેજીટેબલ ચીલા, એવો ગરમ નાસ્તો બનાવીને ખાઓ ને એ વધારે સારો. બરાબર. બ્રેડ કરતાં. ઓકે.
એટલે દેટ ઇઝ ગુડ ઓપ્શન. તમે આગળ જે વાત કરી કે બિસ્કિટની વાત કરી કે નમકીનની વાત કરી, હવે બાળકોની જે પરિસ્થિતિ છે અત્યારની, ઓબેસિટીની વાત કરું છું, એ ગંભીર મુદ્દો છે આ, કે બાળકોમાં મેદસ્વીપણું વધતું જાય છે અત્યારે. પહેલાના સમય કરતાં સ્વાભાવિક છે કે એક્ટિવિટીઝ, ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ, લોકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો બાળકોનો, અને ખાનપાનની શૈલી જે છે એ તો બદલાઈ નથી એવી રીતે. હવે એમાં પડીકાઓનો પણ રોલ આવે છે કે બજારમાં મળતા જે પડીકાઓ છે, પેકેટ્સ છે નાસ્તાના, એ લોકો કન્ઝ્યુમ કરવા લાગ્યા. હવે આના વિશે થોડીક વિગતે વાત કરો કે આ કેટલું જોખમી છે અને આનાથી કેવા પ્રકારના પરિણામો આવી શકે છે. આ શું એ વાત મેં આગળ જે વાત કરી હતી કે જે લોકો 30-35 વર્ષની ઉંમર પર ઇન્સ્યુલિન પર પહોંચી જાય છે, આ એનું આ એક અલાર્મિંગ સાઇન કહી શકાય? બિલકુલ. હમણાં જ એક તાજેતરમાં સર્વે થયેલો, ગુજરાતની જ વાત કરું, કે આજથી 10 વર્ષ પહેલાં 5મા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલનો, એને જે સ્કૂલ ડ્રેસની સાઇઝ એ પહેરતો હતો, અત્યારે એ જ 5મા ધોરણના વિદ્યાર્થીને 2 થી 3 નંબર મોટી સાઇઝ હોય છે સ્કૂલ ડ્રેસ, એ જ 5મા ધોરણના વિદ્યાર્થી. તો ઓબેસિટી એટલું બહુ એલાર્મિંગ લેવલે બાળકોમાં વધી ગઈ છે. એનું રીઝન છે કે બ્રેકફાસ્ટ, હેલ્ધી બ્રેકફાસ્ટ છે એ બાળકોને અપાતું નથી. પડીકા ફૂડ વધારે જતા હોય છે, કારણ કે રાત્રે મોડે સુધી હસબન્ડ મોબાઈલ જોતા હોય, એક જ બેડરૂમમાં વાઈફ મોબાઈલ જોતા હોય, છોકરો મોબાઈલ જોતા હોય, સવારે માંડ ઉઠે અને ગરમ ગરમ નાસ્તો બનાવવાનો ટાઈમ હોય જ નહીં. એટલે જે રેડીમેડ બિસ્કિટ હોય, વેફર હોય, નમકીન હોય, પેકેટ ફૂડ હોય, અથવા આવું બ્રેડ ને એવું ભરીને આપી દે છોકરાઓને. સમજો કે છોકરો જેનું બ્રેકફાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ જ વસ્તુ આપણી ખાલી કેલરીવાળી જાય છે, ન્યુટ્રિશન નથી જતું, તો પછી એની હેલ્થને બહુ ડેમેજ કરે. બરાબર છે. અને આજે કીધું બાળકોમાં ખાલી ડાયટનું જ નહીં, ડાયટ તો છે જ, એમાં પ્રોટીન, ફાઈબરને વધારે આપવાનું જ છે, પણ મોબાઈલ એડિક્શન પણ બહુ વધી ગયું છે. સાથે ફિટનેસ એક્ટિવિટી કોઈ નથી કરતા બાળકો, તો આ બધી વસ્તુ, એગ્રેસિવનેસ બહુ વધી ગઈ છે. તો બધી રીતના, અને એની માટે જવાબદાર આપણે જ છીએ. કારણ કે હું આજે લિફ્ટનો ઉપયોગ કરતો હોઉં ને મારા બાળકને કહું કે બેટા તું નીચે સાયકલ ચલાવવા જા, એ નથી જવાનો. બરાબર છે. હું આજે અઠવાડિયામાં 2 થી 3 વાર ઝોમેટોથી ઓર્ડર કરતો અને મારા બાળકને કહું કે બેટા બહારનું પિઝા ના ખવાય, કારણ કે બાળકો એડવાઇસથી નથી શીખતા, એ લોકો ઓબ્ઝર્વેશનથી શીખે છે. બહુ સાચી વાત છે. એટલે પેરેન્ટ્સ અને ટીચરનો બહુ જ રોલ છે, અને સ્કૂલમાં આઈ થિંક કમ્પલસરી સુગર બોર્ડને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. ખાલી નામ પૂરતું ખાલી નાસ્તો ચેક કરે ટીચર્સ કે ચલો બેટા શું લાવ્યો છું, તો આવું નહીં લાવવાનું, એનાથી કોઈ ચેન્જ નહીં આવે. સુગર બોર્ડને પ્રેક્ટિકલ, કે જે બાળક સારો નાસ્તો લાવે છે દર અઠવાડિયે એને એપ્રિશિએટ કરો, એવોર્ડ આપો નાનો. જે બાળક ફિટનેસની કોઈ એવી એક્ટિવિટી તમે અરેન્જ કરો કે જેમાં સારું પરફોર્મ કરે તો એને રિવોર્ડ આપો, બરાબર. બિહેવિયર સારું હોય તો એને રિવોર્ડ આપો. તો એવી રીતના પેરેન્ટ્સ, ટીચર અને બાળકો ત્રણે મળીને ગેમિફિકેશન થાય, એવી રીતના સુગર બોર્ડને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરાવવું પડશે. બરાબર. તો આજે જઈને આપણા જે બાળકોનું ભવિષ્ય 10 થી 15 વર્ષ પછી હેલ્થ સારી થશે. બરાબર છે. ઓકે. અચ્છા, બીજો જે પ્રશ્ન તમે આગળ ફિટનેસની વાત કરી, હવે આમાં 2 વસ્તુ, જે 2 શબ્દો છે એના ઉપર થોડોક ફોકસ કરીએ કે એક્ટિવિટી અને એક્સરસાઇઝ, આ બંનેમાં શું ફરક છે? બિલકુલ. હવે ઘણા બધા પેશન્ટ મારી પાસે આવતા હોય કે સાહેબ મારું તો કામ જ એવું છે, અમે તો સવારે ઉઠીએ પછી બાળકોનું ટિફિન, હસબન્ડનું ટિફિન, ઘરનું કામ, કચરા પોતું, વાસણ, કપડાં, નીચે બી અમારે બધું સબ્જી લેવા જવાનું, આ તે, તો અમારે ક્યાં એક્સરસાઇઝ કરવાની જરૂર છે? અમારે તો થઈ જ જાય છે ને આટલું સરસ ફિટનેસનું. કે કોઈની જોબ એવી હોય કે ભાઈ મારે તો બહુ દોડાદોડી રહેતી હોય, સેલ્સની જોબ છે, મારા અહીંથી આમથી આમ ભાગવાનું, સીડીઓ ચડવાની, દાદરા ચડવાના, તો મારે તો કંઈ એવું લાગતું નથી કે મારે જરૂર છે. પણ અહીંયા એ વસ્તુ સમજવાની છે કે એક્ટિવિટી અને ફિટનેસનો ડિફરન્સ આપણે સમજવાનો. આપણે જે રોજે રોજ વર્ષોથી કરતા આવ્યા છે, એ તો એનાથી જો રિઝલ્ટ મળવાનું હોત તો મળી ગયું હોત, તો પછી વજન વધત જ નહીં. એટલે બોડી એ વસ્તુ એડેપ્ટ કરી લીધી છે કે જે આપણે વર્ષોથી રોજે રોજ કરતા આવીએ છીએ, એને આપણે એક્ટિવિટીમાં કન્સિડર કરીશું. તો એનાથી અલગ જઈને આપણે અડધો-પોણો કલાક, 40 મિનિટ્સ આપણે ચોક્કસ આપણા માટે આપવી જ પડશે. દિવસમાં એક એવરેજ સર્વે એવું કહે છે કે લોકો 3 થી 5 કલાક મોબાઈલ વાપરે છે, તો એમાંથી શું 40 મિનિટ આપણે આપણા માટે ના કાઢી શકીએ? એટલે એ વસ્તુ ચોક્કસ. અને બીજું, ફિટનેસના 4 કોમ્પોનન્ટ છે. કે ઘણીવાર પેશન્ટ એવું કહેતા હોય કે હું તો વોકિંગ કરું છું સાહેબ વર્ષોથી, મારું વજન જ નથી ઉતરતું, અને બલકે એવા જ પેશન્ટનું પેટ સૌથી વધારે હોય. તો અહીંયા એ સમજવાનું છે કે ફિટનેસ ઇમ્પ્રુવમેન્ટ એ ખાલી વોકિંગથી નહીં થાય, એ જરૂરી છે, પણ ફિટનેસના 4 કોમ્પોનન્ટ અગત્યના છે: સ્ટેમિના, સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી અને માઇન્ડ. અચ્છા.
સ્ટેમિના બિલ્ડ થશે. આપણે વોકિંગ, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ કરીએ એનાથી સ્ટેમિના બિલ્ડ થશે, મતલબ કે હાર્ટ અને ફેફસા આપણા મજબૂત થાય. પણ જો આપણે સ્ટ્રેન્થનું ધ્યાન નહીં રાખીએ અને ફ્લેક્સિબિલિટીનું, કિચનમાં કોઈ ડબ્બો ઉપાડવા જઈએ અને કમરમાં રહી જાય, જર્ક લાગી જાય, નીચેથી કોઈ વજન ઉપાડવા જઈએ જર્ક લાગી જાય, તો પછી ફ્લેક્સિબિલિટી નથી. અથવા કોઈ એવું વજન બી આપણે ના ઉપાડી શકીએ, મતલબ સ્ટ્રેન્થ નથી. એટલે આ જોઈન્ટની ફ્લેક્સિબિલિટી અને મસલ્સની સ્ટ્રેન્થ બી એટલી જ જરૂરી છે. તો આ ચારે વસ્તુ, અને માઇન્ડનું મેડિટેશન બી જરૂરી છે. તો આ ચારે કોમ્પોનન્ટ કવર થાય તો આપણે એમ કહેવાય કે ભાઈ હવે આ ફિટનેસ છે વ્યક્તિને. અને કોઈ અઘરી વસ્તુ નથી. આ 40 મિનિટમાં બધી વસ્તુ કવર થઈ જાય જો રાઈટ સિસ્ટમ અને સ્ટ્રેટેજી ફોલો કરો તો. બરાબર છે. અચ્છા, તો હવે જેમ તમે આ 4 કમ્પોનન્ટ્સ કીધા, હું થોડુંક એને ડિટેલમાં જણાવવા માંગુ છું કે જે સ્ટમક ઉપરની જે ફેટ છે, પેટ ઉપરની ચરબી, હવે એ પેટ ઉપરની ચરબી એકદમ જલ્દી નથી એને રિડ્યુસ થતી. હવે આના શું કારણો છે અને શું એક વખત થઈ જાય પછી એને ઉતારી શકાય કે ના શકાય? આના પર થોડુંક વિગતે વાત કરો, કારણ કે ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હા, ઘણા બધા દર્દીઓના એવા પ્રશ્નો હોય છે કે સાહેબ આ બધું છે પણ આ પેટની ચરબી નથી ઉતરતી. તો અહીંયા આ છે ને આપણો મધ્યપ્રદેશ છે, ફિક્સ ડિપોઝિટ છે. આપણે ફિક્સ ડિપોઝિટ કેવું સૌથી છેલ્લે તોડાઈએ, રાઈટ, ઇમરજન્સી હોય. તો એવી રીતના આ જે છે પેટની ચરબી એ સૌથી છેલ્લે ઉતરશે. પહેલા અહીંયાથી ઉતરે, પછી હાથમાંથી ઉતરે, પછી અહીંથી ઉતરે ને પછી પગમાંથી ઉતરે. આપણે વેટ લોસની જર્ની માની લો ચાલુ કરતા હોય તો એવું માનીને ચાલવાનું કે 3 મહિના પછી તો ઉતરવાની ચાલુ થશે. અચ્છા, ત્યાં સુધી તો લોકો હિંમત હારી જતા હોય છે કે સાહેબ બહુ થઈ ગયું, આ તો ઉતરતું જ નથી. જી, 3 મહિના પછી તો એ ઉતરવાની ચાલુ થતી હોય છે પેટની ચરબી. એટલે એ સૌથી છેલ્લે ઉતરે. મોસ્ટલી તમારે 3 થી 6 મહિના ગણી લેવા. બરાબર છે. એના કરતા વધારે થાય પેટની એકદમ ફ્લેટ આવતા. અચ્છા. અને ડાયટમાં બી લોકો ઘણી મિસ્ટેક કરતા હોય છે વેટ લોસમાં, એના કારણે બી નથી ઉતરતી. લો કેલરી ડાયટ ઉપર જતા રહે, ઉપવાસ કરે, સૂટ ના થાય, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે કહેવાય, બધા માટે નથી હોતું. બરાબર. પણ લો કેલરી ડાયટ, કીટો ડાયટ, તો એના કારણે મસલ લોસ બી થઈ જતો હોય ફેટ લોસની સાથે સાથે, વિચ ઇઝ વેરી રોંગ મેથડ. બરાબર છે. આપણે વેટ લોસમાં શું કરવાનું છે? ખાલી ચરબી જ ઉતારવાની છે, મસલ્સ વધારવાના છે. તો ભૂખ્યા રહેવાની જરૂર નથી કે લો કેલરી ડાયટ, કીટો ડાયટ કે એકદમ લાંબા બધા ઉપવાસો કરવાની જરૂર નથી. એના કારણે વજન તો ઘટી જાય 3 મહિનામાં 15 કિલો. બરાબર. 6 મહિના પછી જ્યાં હતા ત્યાં આવી જાવ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વજન ઉતારવાની રાઈટ સિસ્ટમ અને સ્ટ્રેટેજી ફોલો કરવાની છે. આમાં સાહેબ એક વાત તમને પૂછી લઉં, કારણ કે આપણે બધી કાપ્સની ને એની વાત કરી, પણ અમુક વખતે અત્યારે જે મિલેટ્સનું જે ચલણ વધવાનું થઈ રહ્યું છે અથવા તો વધી રહ્યું છે, એમાં બાજરી છે, જુવાર છે, રાગી છે, આ બધા મિલેટ્સ લેવાના થાય. હવે આનો કેટલો મહત્વનો રોલ છે અને આમાં બી લોકો કઈ મેથડથી આ વસ્તુને કન્ઝ્યુમ કરવી જોઈએ, તો એના પર થોડીક વાત કરો. મિલેટ બી લેવા જ જોઈએ ચોક્કસ. ઘઉંની જગ્યાએ આપણે મિલેટ્સ અથવા મલ્ટીગ્રેન અથવા સિંગલ મિલેટની રોટી લો તો બહુ સારું છે. પછી એવું ના થાય કે આપણે મોર્નિંગમાં મિલેટ લઈએ, બપોરે મિલેટ લઈએ, રાત્રે મિલેટ લઈએ, તો પછી કોઈ મતલબ નથી. અચ્છા. તો એ અગેન કાર્બોહાઈડ્રેટ રીચ ફૂડ થઈ જાય. બરાબર. તો આપણે મિલેટ દિવસમાં એક જ વાર લેવાના છે. એ બી અહીંયા મેક શ્યોર કે ભાઈ મિલેટ કરીને પછી બપોરે બાજરીનો રોટલો, રાતે બાજરીનો જુવારનો રોટલો ખાઈએ તો પછી એનો મતલબ નથી. બરાબર. મિલેટ બી ઇન અ મોડરેટ ક્વોન્ટિટી, વિચ ઇઝ અ ગુડ. ઘઉંના કમ્પેરમાં સારું છે. બરાબર છે. હા, એક વસ્તુ મેં બી જોઈ સાહેબ, ઘઉંની રોટલી અમે 2 ખાતા હતા, જુવાર રાગીની 3 ખાઈએ છીએ. એ બી ખોટી મેથડ છે, કારણ કે બંનેમાં કેલરી સેમ છે, ખાલી ગ્લાયસેમિક ઇન્ડેક્સ બંનેનો વધતા ઓછો છે. ઘઉંનો વધારે છે, જુવાર રાગીનો બરાબર થોડો કમ્પેરેટિવલી ઓછો છે. કેલરી બંનેમાં સેમ છે. એટલે પછી એવું ના થાય કે હેલ્ધી કરીને આપણે ઓવર કેલરી લઈશું તો પછી વજન બી નહીં ઘટે. બરાબર. પેશન્ટ કે સાહેબ અમે તો હેલ્ધી ખાઈએ, મોટો ભરીને ડ્રાયફ્રૂટ ખાઈ જઈએ છીએ, તો પછી એ તો કેલરી વધારે જ જવાની છે ડ્રાયફ્રૂટ. સાચી વાત. દરેક હેલ્ધી વસ્તુ બી ખાઈએ તો ધ્યાન રાખીએ કે મોડરેટ ક્વોન્ટિટીમાં લેવાનું છે. ઓકે, તો એનો મતલબ મિલેટનો ઉપયોગ કરો, પણ એ પણ એક પ્રમાણસર કરવો જોઈએ આખો. બરાબર છે. હવે મેન્ટલ સ્ટ્રેસની વાત કરીએ તો તણાવ અને બીપી જે છે અથવા શુગર છે, હું એને તણાવ ઇઝ ઇક્વલ ટુ બીપી પ્લસ શુગર, તો શું આ તણાવ આ બંને વસ્તુને વધારે છે? હા, બિલકુલ. આ બહુ સરસ પ્રશ્ન. તણાવનું અત્યારે ઘણા કારણ હોય. એક તો કાં તો હેલ્થનું પ્રોબ્લેમ હોય, ફ્યુચરનું ચિંતા હોય કે ઓલ્ડ એજમાં મારે કોઈની ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે, તો ફાઇનાન્સનું હોય. પણ અત્યારે જે યંગસ્ટર્સની વાત કરું ને તો તણાવનું નંબર 1 કારણ સોશિયલ મીડિયા છે. અચ્છા. સોશિયલ મીડિયા, કારણ કે આપણે શું છે રીલ લાઈફમાં વધારે પડ્યા છે, રિયલ લાઈફમાં અત્યારે છે જ નહીં. હવે આપણી આજુબાજુના સર્કલના 50 લોકો એવા હોય
હવે એ લોકો સોશિયલ મીડિયા આપણે એમનું જોતા હોય, એ વ્યક્તિ એના એવા જ 2 ફોટો મૂકવાનો છે કે એની લાઈફના સૌથી 2 બેસ્ટ ફોટો હોય. બરાબર છે. પણ આપણે હવે એવા 50 આપણા અંગત લોકો છે, એના દિવસભર એવા ફોટો જોઈએ કે યાર આ તો આટલું સરસ બહાર ફરવા ગયો, આ એચીવ કર્યું, ફલાણું ઢીકણું. એટલે આપણી અંદર છે ને એક ઇનડાયરેક્ટ એક ફોમો ક્રિએટ થાય કે મારી લાઈફમાં કંઈક ખૂટે છે. તો આ વસ્તુ ચોક્કસ આપણે થોડું અવેર રહેવાનું છે કે સોશિયલ મીડિયાનો એક વન ઓફ ધ મેઇન રીઝન છે સ્ટ્રેસનું આજકાલ. બધું હોવા છતાં આપણી પાસે સારું ઘર, ગાડી, લાઈફ સેટ છે, તો બી અંદરથી કાયમ એવું લાગતું હોય કંઈક ખૂટે છે. બરાબર. એટલે એ જે અંદર સ્ટ્રેસ છે ને, અને એના કારણે આપણે આ મેટાબોલિઝમ ઉપર અસર થાય, આપણે અંદરથી આપણી જાત સાથે જ સેટિસ્ફાઈડ ના હોય, હેપી ના હોઈએ, એના કારણે આપણે લાંબા ટાઈમ સુધી કઈ વસ્તુ ફોલો ના કરી શકીએ. બરાબર છે. કે ચાલુ કર્યું છે, ચલો આજે ફિટનેસની કોઈ એક્ટિવિટી ચાલુ કરી કે ડાયટ કે કંઈક સારી એવું પ્રોટીન ફાઈબર વાળું, પણ 3 મહિના પછી એમ થાય કે હવે આમાં મજા નથી આવતી, કારણ કે આપણે અંદરથી જ પોતે ખુશ નથી આપણા સાથે. ઓકે. એટલે એ ખુશ રહેવા માટે ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. બરાબર છે. હું ઓલવેઝ કહેતો હોઉં કે રાત્રે સૂવો એ પહેલા 2 વસ્તુ ચોક્કસ લખવાની ડાયરીમાં, 5 મિનિટ થાય કે આજની દિવસમાં કઈ ઘટના સારી બની તમારી જોડે અને કઈ વ્યક્તિના તમે આભારી છો. બરાબર છે. આ 2 વસ્તુ જો લખવાનું ચાલુ કરીશું ને આપણે, તો આપણી આસપાસના લોકોની વેલ્યુ આપણને સમજાશે. જ્યાં જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, જે આપણો સ્ટાફ છે, કે જે આપણું ઘર છે, આપણા પેરેન્ટ્સ છે, એમની વેલ્યુ આપણને સમજાશે. ઓકે. તો ડૉક્ટર સાહેબ, જેમ કે તમે તણાવની વાત કરી, બીપી ને શુગરની વાત કરી, હવે મારે 3 પ્રશ્નો છે અને આ પ્રશ્નો લોકોને ખૂબ જ માહિતગાર થશે એ લોકો આનાથી, એવું મને લાગે છે. બ્લડ પ્રેશર હોય, શુગર હોય, તો આ બ્લડ પ્રેશર ને શુગરની દવાઓ આખી જિંદગી લેવી પડે? અચ્છા, બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ જો આ બંધ કરે દવાઓ, જાતે ને જાતે અમુક વખતે ડૉક્ટર બની જતા હોય છે, ત્યારે કેવા માઠા પરિણામ? કારણ કે હવે કે મન તો બધું નોર્મલ છે, પણ પછી પાછળથી એને એ પરિસ્થિતિ એટલી ઊભી થાય છે કે જ્યારે હોસ્પિટલ જ આવે છે સીધી એના ભાગે. અને શું આ તમે જે વાત કરો છો કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે, શુગર રિવર્સ થઈ શકે, બ્લડ પ્રેશર નોર્મલ થઈ શકે દવા ના લીધી હોય તો, આ વસ્તુનો થોડોક વિગતે જવાબ જોઈએ છે. પહેલાં તો કોણ દવા બંધ ના કરી શકે? હું કહું, ટાઈપ 1 ડાયાબિટીસ હોય, ટાઈપ 2 વાળા જેને ક્રોનિક ડાયાબિટીસ છે, 20-25 વર્ષથી વધારે છે, કોઈ કોમ્પ્લિકેશન થઈ ગયું છે, લાઈક આંખનો પડદો ડેમેજ થઈ ગયો, કિડની ડેમેજ થઈ ગઈ છે, પગની નસો કમજોર થઈ ગઈ છે, અથવા હાર્ટનું કોઈ ઓપરેશન કરાવ્યું છે, એન્જિયોપ્લાસ્ટી બાયપાસ કરાવી છે, આવા દર્દીઓએ દવા બંધ ના કરવી જોઈએ. હા, એમને આપણે લાઈફસ્ટાઈલ આપણે આપીશું તો દવાના ડોઝ આપણે ચોક્કસ ઓછા કરી શકીએ, પણ દવા બંધ કરવાની એડવાઇસ નથી આપતો. કયા પેશન્ટને રિવર્સ થઈ શકે, તો આ કેટેગરી આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બ્લાઇન્ડલી કોઈ એવા એમાં ફસાઈને કે આપણે આ દવા બંધ કરી દઈએ, પાવડર ચૂરણ આ તે, પછી પાછળથી કોમ્પ્લિકેશન થતા હોય છે પેશન્ટને, તો એવું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય, વજન વધારે હોય, બીપી ડિટેક્ટ થયો હોય, અથવા તો ગાળો 10-15 વર્ષથી ઓછો હોય ગાળો, ડાયાબિટીસ હોય કે બીપી હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો એવામાં આપણે 100% બહુ સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ, બશર્તે એમને કોઈ કોમ્પ્લિકેશન ના આવવું જોઈએ. બરાબર. ક્રોનિક પેશન્ટમાં બી આપણે લઈ શકીએ, પણ એમાં ગેરંટી નથી હોતી કે દવા બંધ જ થઈ જાય. એમાં આપણે ચોક્કસ દવાનો ડોઝ ઓછો ચોક્કસ કરી શકીએ છીએ. બરાબર છે. અચ્છા, મહિલાઓમાં જે વજનની સમસ્યા છે એ ઝડપથી એમનું વજન ઓછું નથી થતું, તો આનું શું કારણ હોઈ શકે અને આના ઉપાયો પણ શું હોઈ શકે? મહિલાઓના લાઈફમાં અમુક ફેઝિસ હોય, જેમ કે યંગ હોય ત્યારે બહારનું અત્યારે જો ખાવા પીવાનું વધી ગયું હોય, ત્યાં 2-5 કિલો વજન વધે, પછી મેરેજ થાય, ઘરની જવાબદારી આવે, બાળકો થાય, ત્યાં 5-7-10 કિલો વધી ગયું હોય, પછી મેનોપોઝલ એજ આવે 45-50 પછી, તો એમાં બી હોર્મોનલ ડિસ્ટર્બના કારણે થોડું 5 કિલો વધી ગયું હોય, એટલે એનો એવરેજ 50-55 વર્ષ પછી એક એવરેજ મહિલાનું વજન આપણે ગણીએ કે 70-75 હોય, બરાબર, એની વચ્ચે હોય, તો એમાં આપણે એક તો રિયાલિસ્ટિક, એ ઇમ્પોસિબલ નથી, પણ એમાં રિઝલ્ટ મળવામાં ટાઈમ લાગે. બરાબર છે. કે એમાં પછી 75નું આપણે 60 કરવાના ચક્કરમાં આપણે ઇમોશન્સ ડિસ્ટર્બ થઈ જાય, તો પછી એ વજન ઉતારવાનો કોઈ મતલબ નથી. એટલે કાયમ કહું કે ભાઈ વજન ઉતારવાનું એ ઉતરશે એના ટાઈમે, 3 થી 6 મહિના થાય, ઇટ ટેક્સ ટાઈમ. બરાબર. પણ એની જોડે આપણે અંદરથી ખુશ રહેવું જરૂરી છે. એક જ પ્રોસેસ કે મારું વજન ઉતરતું નથી, તો રેધર દેન કે આપણી કોઈ ફેવરિટ હોબી છે, લાઈક કોઈ વોકિંગ છે કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, તો એ આપણે સારી રીતના કરી શકીએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે વેઇટ લોસ કરતાં. અચ્છા. એટલે વજન ઉતારવા કરતાં બોડીમાં એનર્જી રહે,
બરાબર, આપણું કામ ડેલી રોજબરોજનું સારી રીતના કરી શકીએ ને અંદરથી ખુશ રહીએ ને 50-55 વર્ષ પછી એ વધારે અગત્યનું છે. બરાબર. આ કરીશું ને તો વેટ લોસ તો ઓટોમેટિક થવાનું જ છે, પણ જો વેટ લોસ ઉપર વધારે ફોકસ કરીશું તો એ સ્ટ્રેસ આયા કરશે કે હું તો આટલું ફોલો કરું છું, આટલી એક્સરસાઇઝ કરું છું, મારું વજન જ નથી ઉતરતું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એઝ અ વુમન આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અચ્છા, તો એમાં પણ હું પૂછી લઉં કે પીસીઓડી અને થાઇરોઇડની જેને સમસ્યા હોય એમને શું વેઇટ લોસમાં તકલીફ પડતી હોય છે, કાં તો એનું વજન ઉતરી શકે? હા, બિલકુલ ઉતરી શકે. પીસીઓડી અને થાઇરોઇડમાં વજન ના ઉતરે ગેરમાન્યતા છે, કારણ કે પીસીઓડી અને થાઇરોઇડ જો થાય ને તો 3 થી 4 કિલો જ વજન વધે. એનાથી વધારે વજન વધ્યું હોય છેલ્લા 1 વર્ષમાં, દેટ મીન્સ કે આપણી લાઇફસ્ટાઇલના કારણે છે. અચ્છા. અને વુમન્સમાં મેં જોયું છે ઇમોશનલ ઇટિંગ વધારે થતું હોય છે, કારણ કે એક વુમનની હેલ્થ સારી હશે ઘરમાં તો ઘરમાં બધાની હેલ્થ સારી હશે. એની માટે જે પેલું છે ને કે એમને પોતાની જાતને ઇમ્પોર્ટન્સ આપવાનું ચાલુ કરવું પડશે કે ના, મારી બી પ્રાયોરિટી છે ઘરમાં અને મારી હેલ્થની પણ મારે ધ્યાન રાખવું પડશે. આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે બહુ મોટો રેપિડ ફાયર રાઉન્ડ રમી રહ્યા છીએ અને આઈ એમ શ્યોર કે લોકોને પણ આ બહુ ઉપયોગી સાબિત થશે. મારો સવાલ પણ એક જ લાઇનમાં હશે અને જવાબ પણ આપની પાસેથી એક જ લાઇનમાં અપેક્ષિત છે. તો હું રેપિડ ફાયર રાઉન્ડ સ્ટાર્ટ કરું છું. શુગરની સૌથી મોટી જળ અથવા તો શુગરનો સૌથી મોટો મૂળ હોય તો એ કયો? સુગરનો સૌથી મોટો મૂળ હોય તો એ ડાયટ આપણું. બરાબર છે. જે ઓબેસિટી છે એનું સૌથી મોટું કારણ? ડાયટ. ઘી, હા કે ના? ના. ગોળ અથવા ખાંડ? ગોળ. સવારે ખાલી પેટ શું કરવું જોઈએ? પ્રોટીન વાળો નાસ્તો લેવો જોઈએ. બેલી ફેટ ઘટાડવાનો એક મંત્ર? ટાઈમસર ઊંઘો. સ્ટ્રેસ ઘટાડવાનો એક ઉપાય? સ્ટ્રેસ ઘટાડવાનો કે રિયલ લાઈફમાંથી બહાર આવો અને રિયલ લાઈફમાં તમે બધા જોડે કનેક્ટેડ રહો. ઊંઘ સુધારવાનો એક નિયમ? અગેન રાત્રે મોબાઈલ 1 કલાક તમે વહેલા બંધ કરી દો. બરાબર. તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બાળકો સાથે વાત કરો, લાઈફ પાર્ટનર સાથે વાત કરો, કેવું રહ્યું આજના દિવસમાં, શું તમે જીવો રહ્યો, એ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી ખતરનાક આદત જો કોઈ હોય તો? મોબાઈલ એડિક્શન. બરાબર છે. દરેક આપણા નાગરિકે સૌથી પહેલું અત્યારે કઈ બાબત બંધ કરવી જોઈએ આજથી? જે બેઠાડું જીવન છે, એટલીસ્ટ લોકો ટાઈમ નથી કરતા એમના માટે. એ મને લાગે સિટિંગ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ. બરાબર છે. એટલીસ્ટ 40 મિનિટ્સ આપણે ચાલુ કરવાનું કરવું. એટલે બેસી રહેતા હોઈએ આખો દિવસ ટીવી સામે કે મોબાઈલ સામે, તો એ તાત્કાલિક બંધ કરવું જોઈએ. 40 મિનિટ્સ આપણે આપણી માટે કાઢવી જ જોઈએ. 30 દિવસમાં બદલાવ લાવવા માટે 3 કામ કયા કરવા જોઈએ? સ્લીપ ઇમ્પ્રૂવ કરો, ડાયટમાં પ્રોટીન ફાઈબર વધારો અને હળવી ફિટનેસ એક્ટિવિટી કરો. બરાબર છે. હવે સ્નેક્સ ઉપર થોડા આવું છું, નાસ્તા ઉપર. મમરા સેવ હેલ્ધી સ્નેક કે હિડન ટ્રેપ? હિડન ટ્રેપ. ખાખરા વેટ લોસ ફ્રેન્ડલી કહી શકાય? ના, બિલકુલ નહીં. બ્રાઉન બ્રેડ રિયલી બેટર દેન વ્હાઇટ બ્રેડ? નો. બરાબર. મલ્ટીગ્રેન બ્રેડ ટ્રુથ કે માર્કેટિંગ? માર્કેટિંગ. કોર્નફ્લેક્સ હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકાય? નો. ઓટ્સ ઓલવેઝ ગુડ? મોડરેટ ક્વોન્ટિટી. બરાબર. પૌવા સેફ ફોર ડાયાબિટીક્સ? સેફ. ખાલી એમાં બટેકા નહીં નાખવાના અને સેવ નહીં નાખવાની, વેજીટેબલ્સ વધારે નાખવાના અંદર. બરાબર છે. ઉપમા કેન બી ટેકન ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. બરાબર. વેજીટેબલ્સ વધારે નાખવાના અંદર. કોઈ પણ પ્રકારનું ચવાણું છે, નમકીન મિક્સચર જેને કહેવાય, ઓકેઝનલી સારું કે તમે ઓકેઝનલી ખાઈ શકો? હા, ઓકેઝનલી ખાઈ શકાય ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. બરાબર છે. કાર્બ કન્ફ્યુઝન્સ જે થાય છે એ લોકોને, એના માટે પૂછે કે વ્હાઇટ રાઈસ કમ્પ્લીટલી સ્ટોપ કરવા જોઈએ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. વ્હાઇટ રાઈસ ખાઈ શકાય. બ્રાઉન રાઈસ ઓવરરેટેડ છે કે સારું છે? ઓવરરેટેડ છે. રોટી વર્સિસ રાઈસ હોય તો શું કરવું જોઈએ? રોટલી વર્સિસ ભાત? બંને સેમ જ છે. તમારું જે મનપસંદ હોય કોઈ પણ એક વસ્તુ ખાઓ તમે. બરાબર છે. અંદર જઈને બધું કાર્બ ને ફેટમાં જ છે બંને થવાનું. ઓકે. ડેરી અને ફેટ પર થોડીક વાત કરીએ. ટોન મિલ્ક કે ફૂલ ફેટ મિલ્ક? ટોન મિલ્ક. ઘી પર હું થોડું કહેવા માંગીશ, ઘી ના નથી પણ એના મોડરેટ ક્વોન્ટિટી. અત્યારે કેવું છે, આપણે ફિઝિકલી એક્ટિવ નથી અને ઘી વાળીને એ બધી વસ્તુ વધારે ખાઈશું તો પછી હાર્ટના બ્લોકેજ થવાના ચાન્સીસ વધશે. બરાબર છે. તમે ફિઝિકલી એક્ટિવ હોવ તો પછી ઘી લઈ શકો એ પ્રમાણે. બરાબર. પછી ફિઝિકલી એક્ટિવ ના હોય, સ્લીપ ડિસ્ટર્બ હોય તો પછી કોઈ મતલબ નથી એ બધું લેવાનું. બટર હા કે ના? નો. પનીર વેટ લોસ ફ્રેન્ડલી કહી શકાય?
મોડરેટ ક્વોન્ટિટી. ફ્લેવર્ડ યોગર્ટ બસરતે ઓર્ગેનિક પનીર હોવું જોઈએ, કારણ કે અત્યારે ડુપ્લિકેસી બહુ આવી રહી છે પનીરમાં, એટલે ઘરે બનાવેલું હોય તો વધારે સારું. ફ્લેવર્ડ યોગર્ટ ફ્રેન્ડલી કહી શકાય? નો, એમાં સુગરનું પ્રમાણ બહુ હોય છે અત્યારે. ઘણા બધા તમે જોશો, મેં કીધું લેબલિંગ માટે, તો એ તમારે ચેક કરવું જોઈએ લેબલ. બરાબર છે. બીજો શુગર રિલેટેડ રેપિડ ફાયર છે. ગરમ વોટર અથવા તો નવશેકા પાણીમાં મધ નાખવું અને પીવું? બિલકુલ નહીં. ખોટી. ડાયટ જે કોલ્ડ ડ્રિંક્સ મળે છે એ? બિલકુલ નહીં, બિલકુલ. શુગર ફ્રી ટેબ્લેટ્સ મળે છે? ઓકેઝનલી ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. સુગર ફ્રી અલ્ટરનેટિવ જે સુક્રાલોઝની ટેબ્લેટની આવતું હોય છે, બરાબર, ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. ડાયાબિટીક પેશન્ટ્સ માટે ખજૂર ખાઈ શકાય? બિલકુલ, એ નેચરલ સુગર છે ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. બરાબર છે. હવે ડેલી હેબિટ્સનો રેપિડ ફાયર રાઉન્ડ છે. ગ્રીન ટી? યસ, યુ કેન ટેક ગ્રીન ટી. બિલકુલ. સવારમાં લેમન વોટર, લીંબુ પાણી? બિલકુલ. એપલ સાઇડર વિનેગર જે આવે છે, બહુ ખાસ એનાથી ફરક નથી પડતો. પ્રોટીન પાવડર લેવાય? બિલકુલ, પ્રોટીન પાવડર લેવો જ જોઈએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી શકાય? બિલકુલ, જો સૂટ થતા હોય તો કરવું જોઈએ. બરાબર. અહીંયા હું થોડી ચોખવટ કરવા માંગીશ. અહીંયા આપણે જે ઉપવાસ કરીએ છીએ એમાં આપણે શું કરીએ, આખો દિવસ ઉપવાસની વાત કરું છું, કે આખો દિવસ ઉપવાસ કરીને પછી આપણે સાબુદાણા ખીચડી, મોરૈયા ખીચડી ખાતા હોય, બફવડા ખાતા હોઈએ, ફરાળી ચેવડો ખાતા હોય, ફરાળી પીઝા, તો પછી એ ઉપવાસનો કોઈ મતલબ નથી. બરાબર. આખો દિવસ ઉપવાસ કરીને પછી જો રાત્રે કાર્બોહાઈડ્રેટ વાળું ફૂલ ખાઈ લઈએ, અથવા બીજા દિવસે એટલી ભૂખ લાગી હોય કે સવારે જ પહેલાં ઉઠીને ચા જોડે 3-4 પરાઠા ખાઈ લઈએ, તો એ ઉપવાસનો મતલબ નથી. બરાબર. એની જગ્યાએ ઉપવાસ એવા કરો કે આખા દિવસમાં પ્રોટીન અને ફાઈબર વધારે જાય, તો એ ખરેખર બોડીનું ડિટોક્સ થશે. બરાબર છે. પેટની ચરબીની જે વાત છે એના સંદર્ભમાં અમુક પ્રશ્નો છે. લેટ નાઇટ ડિનર? ના. ફ્રૂટ એટ નાઇટ? રાત્રે ફ્રૂટ ખાઈ શકાય? લઈ શકાય, ઓકેઝનલી લઈ શકાય. જો બીજો કોઈ ઓપ્શન ના હોય તો દેટ ઇઝ અ ગુડ ઓપ્શન. ચાલવાની વાત કરું તો 10,000 સ્ટેપ્સ ચાલવા જોઈએ કે એવું જરૂરી છે કે 10,000 સ્ટેપ્સ જ ચાલવા? ના, એવું જરૂરી નથી. તમે વોટ આઈ સજેસ્ટ કે તમે વોકિંગની જોડે થોડું સ્ટ્રેન્થવાળી બિલ્ડ કરો. 5 રાઉન્ડ સોસાયટીના માર્યા તો 2 રાઉન્ડ સીડીઓ ચડો ને ઉતરો, તો ડેટ વિલ બી મચ બેટર ખાલી 10,000 સ્ટેપ ચાલવા કરતા. બરાબર છે. આગળ પૂછ્યો પણ અહીં પણ પૂછી લઉં, ચીટ મિલ વન્સ અ વીક ચાલે? બિલકુલ, ઇન અ મોડરેટ ક્વોન્ટિટી. બરાબર. જીમ વિધાઉટ ડાયટ કંટ્રોલ? જીમ વિધાઉટ ડાયટ કંટ્રોલ કોઈ મતલબ નથી. એટલે સ્લીપ પહેલા છે, પછી ડાયટ આવે ને પછી એક્સરસાઇઝ આવે. બરાબર. સ્લીપ બરોબર ના હોય અને ડાયટ બરોબર ના હોય તો એક્સરસાઇઝ કરવી જ ના જોઈએ. બરાબર. આ 2 પિલર ઉપર ફોકસ કરવાનું. અને ત્યારે આ 2 પિલર ગરબડી હોય, આપણે મોડી 6 કલાક જ સૂતા હોઈએ અને ડાયટમાં ઓવર ઇટિંગ કરતા હોય, જંક ફૂડ ખાતા હોઈએ, અને પછી જો જીમમાં એક્સરસાઇઝ કરી તો પછી હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય, કોલેપ્સ થઈ જવાય જે ઘટના. હા. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો? બસ આપ સૌ સ્વસ્થ રહો અને આપણે રોલ મોડેલ બનીએ આપણા બાળકો માટે, આપણા આવનારી જનરેશન માટે. એક સારી લાઈફસ્ટાઈલ હવે એક લક્ઝરી થઈ ગઈ છે. આપ સૌએ એપલનો મોબાઈલ વાપરતા હશો. એ સ્ટીવ જોબનું એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ તમે ગાડી ચલાવવા માટે ડ્રાઈવર રાખી શકશો, પણ અહીંયા હાર્ટમાં સ્ટેન્ડ મુકાવવાની નોબત આવશે કે કિડનીમાં ડાયાલિસિસ કરાવવાનું આવશે ને, તો તમે કોઈ લાખ રૂપિયા આપશો ને તો એ નહીં જાય કે ભાઈ મારી જગ્યાએ તું સ્ટેન્ડ નખાઈ દે કાં તો તું ડાયાલિસિસ કરાવી લે. એટલે આવનારા ટાઈમમાં હેલ્થ એ જ લક્ઝરી બનવાની છે. પૈસો હશે એ કોઈ કામ નહીં લાગે. BMW મર્સિડીઝની વેલ્યુ નહીં હોય, પણ હેલ્થ જેની સારી હશે ને એની વેલ્યુ બહુ હશે. બરાબર. ઓલવેઝ આપણે હેલ્થ સારી રાખીએ, અને આપણે ફેમિલીમાં જો આપણી હેલ્થ સારી હશે ને તો આપણું જોઈને ઓવરઓલ આપણા ફેમિલીની હેલ્થ ઇમ્પ્રૂવ થશે. જો એક જ જણ એક આ ઇનિશિયેટિવ લેશે કે ના મારે આજથી આ બધું હવે સારી લાઈફસ્ટાઈલ ફોલો કરવી છે, તો તમે વિચાર કરો કે ફેમિલીની જોડે તમારા આજુબાજુના લોકો છે, સોસાયટી, ફેમિલી, ફ્રેન્ડ્સ, કેટલા લોકોને આપણે ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ. તો આ ચોક્કસ આપણે આ લક્ઝરી માટે ચોક્કસ પ્રયત્નો, અને આજથી જ હું તો કહું આ બધી વસ્તુ જેટલી થાય એટલી ધીરે ધીરે ફોલો કરવાની છે. જી. તો ડૉક્ટર ગુંજીત પરમાર, આપ દૂરદર્શનના પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપે જોયું તેમ કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પોડકાસ્ટ સાંભળ્યા પછી ને પોડકાસ્ટ જોયા પછી અવશ્ય તમારા જીવનમાં એક આમૂલ પરિવર્તન આવશે. અને ડૉક્ટર ગુંજીત પરમારે બહુ જ
સરસ રીતે અલગ અલગ આસ્પેક્ટ્સ ઉપર વાત કરીએ, ચાહે ડાયટની વાત હોય, એ ચાહે હેલ્થની વાત હોય, એ ચાહે બ્લડ પ્રેશર શુગરની વાત હોય, કે અલગ અલગ જે રિલેટેડ જે ખાનપાનની વાત હોય, આપણા લાઇફસ્ટાઇલની વાત હોય, લાઇફસ્ટાઇલ ડિસીઝીસની વાત હોય, અને અમુક જે કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ, ખોરાક ન ખાવા જોઈએ એની વાત હોય, એ તમામ બાબતો એમણે વિશદ છણાવટ રીતે સમજાવી, વિસ્તૃત રીતે આપણે આપણી સાથે શેર કરી. મને આશા છે કે તમને આ પોડકાસ્ટ અવશ્ય ગમ્યો હશે, અને જો આ ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સ, એમને પણ તમે આ પોડકાસ્ટ શેર કરજો. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. ફરીથી આવતા શનિવારે એક નવા મહેમાન સાથે આપણે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.